નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે પાકેલા ચીભડાના શાકની રેસીપી શેર કરીશ। શાક ખૂબ જ ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે। તો પાકેલા ચીભડા છે તે આ સિઝનમાં એટલે કે વર્ષા ઋતુની સિઝનમાં માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે। તો રેસીપી શરૂ કરીએ તો આ માટે પહેલાં તો મેં 2 ચીભડા લીધા છે, તેને આપણે છાલ કાઢી લેવાની છે। તો બંને ચીભડાની છાલ કાઢી અને આપણે તેના નાના નાના ટુકડા કરી દઈશું। અંદરના જે પાકેલા બી હોય ને તેને આપણે કાઢી નાખવાના છે। તો આ રીતે બંને ચીભડાની છાલ પણ નીકળી ગઈ છે અને બટાકાના જેવી રીતે આપણે નાના નાના ટુકડા કરીએ શાક બનાવીએ ત્યારે તેવા જ ટુકડા આપણે આ ચીભડાના કરવાના છે। હવે બંને ચીભડાના આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે। જેમ બટાકાનું શાક બનાવીએ અને તેના ટુકડા કરીએ તેવા જ ટુકડા અહીંયા આપણે કરીશું। હવે શાકને વઘારવા માટે કડાઈમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે। અહીંયા મેં મગફળીનું તેલ વાપર્યું છે, તમે જે પણ તેલ વાપરતા હોય તેનો ઉપયોગ કરી શકો છો। હવે આ તેલ ગરમ થાય પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ અને જીરું નાખી દઈશું। રાઈ અને જીરું બંને ભેગા નાખ્યા છે મેં। હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું। આદુ અને લસણ થોડાક પિંક કલરના થઈ જાય પછી આપણે ચીભડાના કટકા નાખી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા આપણે એકદમ ધીમી જ રાખવાની છે। ધીમા તાપે આ બધા જ ચીભડાને આપણે તેલમાં જ ફેરવી રાખવાના છે, જેથી તે સરસ મજાના સોફ્ટ થઈ જશે। ચીભડામાં રહેલું પાણી પણ થોડુંક ઓછું થઈ જશે। તો આ રીતે ટોટલ 3 થી 4 મિનિટ આપણે તેને તેલમાં જ ચલાવતા રહેવાનું છે। ધીમે ધીમે તેનો કલર પણ બદલાઈ જશે અને ચીભડા છે તે સરસ મજાના સોફ્ટ પણ થઈ જશે। તો હવે તમે જોઈ શકો છો કે ચીભડા છે તે થોડાક સોફ્ટ થઈ ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે આ સ્ટેજ ઉપર આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો એ માટે 1/4 ટીસ્પૂન એટલે કે ચોથા ભાગની ચમચી આપણે હળદર નાખી દઈએ। 1 ચમચી લાલ મરચું પાવડર નાખીએ, કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા વાપર્યું છે। 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। તો આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે। મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી રહી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં। અને આ શાક બનાવતી વખતે જો તમને કોઈ પણ તકલીફ જણાય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો। તો હવે શાકને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। બધી વસ્તુઓ જે આપણે મસાલો નાખ્યો છે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે શાકમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ। બીજા અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને ફરીથી પાણી અને શાકને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકણને ઢાંકી દઈએ। 4 થી 5 મિનિટ ફરીથી આપણે આ શાકને ચડવા દેવાનું છે, જેથી ચીભડા સરસ મજાના સોફ્ટ થઈ જાય। તો હવે ઢાંકણને ઢાંકી દીધું છે। 2 મિનિટ પછી આપણે ઢાંકણને ખોલી અને ફરીથી તેને મિક્સ કરી લઈશું। તો અહીંયા શાકને ફરીથી આપણે મિક્સ કરી અને ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે। 4 થી 5 મિનિટ પછી શાક આપણું સરસ મજાનું ચડી ગયું છે। તો હવે ઢાંકણને ખોલી લઈએ અને ફરીથી તેને મિક્સ કરી લઈએ। તો એકદમ સરસ ટેસ્ટી શાક બની અને તૈયાર થઈ ગયું છે। ચીભડાને અહીંયા ચેક કરી લઈએ કે કાચા તો નથી ને। તો અહીંયા એકદમ સોફ્ટ ચીભડા થઈ ગયા છે। હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈએ। આ શાક તમે ભાખરી, રોટલી કે પછી રોટલા સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી શાક બને છે મિત્રો। થોડીક કોથમરી તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈએ। જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક અને શેર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।